જૈન વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે બધાની રનિંગ પતી ગઈ હશે ને બધા પાસ પણ થઈ ગયા હશે. તો હવે રનિંગ પતી ગઈ તો હવે શું કરવાનું? જે એલઆઈડીમાં પાર્ટ એ અને પાર્ટ બી છે તો એની તૈયારી કઈ રીતે કરવી એ બધાનો સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે. તો એનું સોલ્યુશન હું તમને આ વિડીયોમાં આપીશ. આપણે આ વિડીયોમાં સમજીશું કે પાર્ટ એની તૈયારી કઈ રીતે કરવી. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમે નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન છે એ દબાઈ લેજો અને બેલ આઇકન પર દબાઈ લેજો, બરાબર? તો જેને તમને મારા નેક્સ્ટ વિડીયો જે પણ આવશે એની અપડેટ્સ મળતી રહે અને મને સપોર્ટ કરજો. ચલો વિડીયો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એ સમજીએ કે પાર્ટ એમાં સિલેબસમાં આપ્યું છે શું. તો પહેલી વસ્તુ આપી છે કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એ 30 માર્ક્સનો છે. બીજી વસ્તુ છે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એ છે 30 માર્ક્સનો. અને ત્રીજી વસ્તુ છે કે કોમ્પ્રિહેન્શન મતલબ ગદ્યાર્થ ગ્રહણ, એ 20 માર્ક્સનો. મતલબ ટોટલ 80 માર્ક્સનો પાર્ટ એ છે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ગઈ વખતે ઘણા મિત્રો પાર્ટ બીમાં બહુ સારો સ્કોર કરી ગયા હતા અને પાર્ટ એમાં માર્ક્સ જ નહોતા આવ્યા, 32 માર્ક્સ બી નહોતા થતા અને લોકો ફેલ થયા હતા, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે સૌથી પહેલાં લાસ્ટ યરનું કોન્સ્ટેબલનું પેપર ઉઠાવજો અને એની અંદર જેટલા બી મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન આપે છે ને એનું એનાલિસિસ કરજો કે કયા ટોપિકમાંથી ને કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય. જેમ કે વ્યાજ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ કે નફો ખોટ છે, કામ મહેનતાણું છે કે કોઈ પણ ચેપ્ટર છે એમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા છે. એના પરથી તમે નક્કી કરશો કે કયા ચેપ્ટર્સ છે ને એ ઇમ્પોર્ટન્સ છે. એના પરથી તમારે ડિસાઇડ થઈ જશે કયાને મારે વધારે ધ્યાન રાખવાનું, કયાની મારે વધારે પ્રેક્ટિસ કરવી. કરવાનું તો તમારે બધું જ છે, કોઈ વસ્તુ છોડવાની નથી. તમે છોડશો ને 1 માર્ક્સ એ જ પૂછાયું, ના આવડ્યું તો પછી તમે મેરિટમાંથી બહાર નીકળી શકો. એટલા માટે એવું રિસ્ક નહીં લેવાનું. જે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એ તો બધા જ કરી લેવાના છે, કંઈ છોડવાનું નથી, બરાબર? એ તમે એનાલિસિસ કરી લો. એના પછી તમારે સ્ટાર્ટ કરવાનું છે બેઝિક્સથી. તમારે ચાલુ કરવાનું. કેમ કે બેઝિક કઈ રીતે કે પહેલાં તો તમારે સાદુરૂપ આપની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવાની છે. સાદુરૂપ તમારું બહુ સ્પીડમાં હોવું જોઈએ. બીજી વસ્તુ ઘાતાંક છે, પછી સરવાળા બાદબાકી છે, ભાગુસાબા છે, અવયવ પાડતા, લસા ગુસા, આ બધી બેઝિક જે બી વસ્તુઓ છે એ બધી તમારે એકદમ સારી રીતે એકદમ સ્પીડમાં કરી શકો એ રીતની પ્રેક્ટિસ કરી લેવાની છે, જેથી તમને ગણતરીઓમાં ક્યાંય તકલીફ ના પડે. અને તમે આટલી વસ્તુઓ જો ઇમ્પોર્ટન્ટ રીતે કરશો ને તો તમારા કોઈ બી દાખલા તમે બહુ સારી રીતે એક ટાઈમ લિમિટની અંદર ગણી લેશો. જો મિત્રો, ગણિત તો કોઈ બીને તમે દાખલો ગણવા આપો ને તો ગણી જ લેતા હોય છે, પણ આપણા પેપરમાં ઇમ્પોર્ટન્ટ શું છે કે ટાઈમ લિમિટ. તમારે એટલા ટાઈમ લિમિટમાં એ દાખલો ગણીને જવાબ લાવવાનો છે. એટલા માટે એ વસ્તુ શેનાથી પોસિબલ બને? એ વસ્તુ પ્રેક્ટિસથી પોસિબલ બને. તમને 5 મિનિટ આપે એક દાખલા માટે અને તમે 5 મિનિટ સુધી ગણ્યા જ કરો અને દાખલાનો જવાબ લાવો તો કોઈ મિનિંગ નથી. તમને 30 સેકન્ડ કે 45 સેકન્ડનો ટાઈમ હોય અને એ ટાઈમ પીરિયડમાં તમે દાખલો વાંચી બી લો, સમજી બી લો, એને ગણી બી નાખો અને સાચો જવાબ આવે તો પછી એની વેલ્યુ છે. નહીં તો તમે એક ક્વેશ્ચન પાછળ 5 મિનિટ બગાડો એના કરતાં એક ક્વેશ્ચનને સ્કીપ કરી અને બીજા 4 ક્વેશ્ચન સોલ્વ કરવાના અને એક 4-4નો જવાબ લાવો ને તો એ વધારે બેનિફિશિયલ રહે. એટલે ગણિતમાં મેઇન વસ્તુ શેની છે? સ્પીડની છે. સ્પીડ શેનાથી આવશે? પ્રેક્ટિસથી. તમે રોજ 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરજો મેથ્સ રિઝનિંગની. હાલ રનિંગ કરતા હોય તો 2 થી 3 કલાક તો તમારે કરવી જ પડશે પ્રેક્ટિસ. તમે આટલી પ્રેક્ટિસ રોજ કરશો ને તો તમારી એક્ઝામ આવતા તમે ગણિતમાં પાછા નહીં પડો, એ મારી ફૂલ ગેરંટી છે. પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, બધા પૂછતા હોય છે કે પહેલાં રિઝનિંગ કરવું કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. પહેલાં તમારે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ કરવાનું. રિઝનિંગ તો તમે ફટાફટ શીખી જશો અને એમાં વાંધો બી નહીં આવે ને ટાઈમ પણ નહીં લાગે. અને એમાં પ્રેક્ટિસની બી એટલી બધી જરૂર નહીં પડે. તમારે પ્રેક્ટિસની જરૂર પડશે મેથ્સમાં, જેની અંદર તમારે બધા ચેપ્ટર કરી લેવાના છે. એટલે પહેલાં તમે આની પ્રેક્ટિસ શરૂ કરી દેજો. તમને જો ના ફાવતું હોય ને તો તમે કોઈ પણનો કોર્સ લઈ શકો છો. એવું નહીં કે આ સર, જે સરનું તમને સમજણ પડતી હોય એ સરનો કોર્સ તમારે લઈ લેવાનો. ભલે એના 1000, 1500, 2000, 2500 ખર્ચવા પડતા હોય ને તો ખર્ચી લેવાના, બરાબર? બીજા બધા ખર્ચાઓ આપણે ઘણા કરતા હોય, એના કરતાં કોઈ કોર્સ લેવાનો. જો એ ના થતું હોય તો પછી યુટ્યુબ પર ઘણા સર ફ્રીમાં લેક્ચર આપે જ છે, ઘણા ફ્રીમાં આખો કોર્સ કરાવે છે. તો એ પણ તમે કરી શકો છો, બરાબર? ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે મેથ્સ રિઝનિંગ કયા સરનું કરવું કે કયા સરની બુક લેવી. જો યુટ્યુબ ચેનલના નામ કહું તો
બધા સર સારા જ છે, કોઈ ખરાબ ભણાવતું નથી, બધા સારું જ ભણાવતા હોય છે, બરાબર. આ તો તમારા પર જાય કે તમને કોની મેથડ તમને ખબર પડે છે, કોની રીતથી તમે સમજી શકો. તમને જે રીતથી તમને સમજાતું હોય ને એ સરનું તમારે કરવાનું, બરાબર. જેમ કે બકુલ પટેલ છે કે નીરજ ભરવાડ છે કે પછી પેલું હેક્ઝા મેથ્સવાળા સર છે કે પછી આ પોકેટ લર્નિંગ પોકેટ કરીને છે યુટ્યુબ ચેનલ, આ એના સર છે. આ બધા પોતપોતાની રીતે બધા બેસ્ટ જ છે, પણ તમને કયાની રીત ખબર પડે છે ને કયું તમને ફાવે છે ને કયાથી તમે દાખલા સોલ્વ કરી શકો છો એ તમારે જાતે જોવાનું, જાતે સેલ્ફ એનાલિસિસ કરી અને એમનો કોર્સ લેવો તો કોર્સ લેવાનો, ના લેવો તો યુટ્યુબ પર તો વિડીયો છે જ, બરાબર. તો એ કરવાનું. બુકમાં પણ એવું જ છે, તમે બુકમાં નીરજ ભરવાડની બી બુક કરી શકો છો, બકુલ પટેલની પણ બુક PDF બહાર પાડેલ છે એ કરી શકો છો, કાં તો પછી તમે વેબસંકુલની પણ એક બુક આવે છે એ કરી શકો છો, કે યુવાની પણ બુક તો કોઈ પણ. મેઇન વસ્તુ બુકની નથી, મેઇન વસ્તુ પ્રેક્ટિસની છે. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે, બરાબર. એટલે તમે બુક તો માર્કેટમાં ઘણી બધી છે, પણ તમારે પ્રેક્ટિસ મેઇન છે, તો તમારે પ્રેક્ટિસ મેક્સિમમ કરતું રહેવાનું છે, બરાબર. તમને એવું હોય કે મારામાં એટલી બધું એ છે તો તમે 4 બુકની પ્રેક્ટિસ કરી શકો છો, કોઈ ના નહીં પાડવાનું. જે મેં મેથ્સની સ્ટ્રેટેજી કીધી ને એ જ રીતે તમારે રિઝનિંગ કરવાનું છે, પણ રિઝનિંગ એવી વસ્તુ છે ને એ લોજિક પર ચાલે, ટ્રિક્સ પણ છે એમાં, પણ મેઇન વસ્તુ લોજિકની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે રિઝનિંગમાં કરવાનું શું? રિઝનિંગમાં તમારે પહેલાં કોઈ બી ચેપ્ટર છે એની મેથડ તમારે સમજી લેવાની છે. મેથડ સમજી લો ને પછી તમારે ડાયરેક્ટ કોઈના વિડીયો જોવાના નહીં કે હું એના દાખલા એ ગણાવે, જે લોજિક વાપરે એ જ લોજિક યુઝ કરીને દાખલા ગણું, એવું નહીં કરવાનું. તમારે તમારા લોજિકથી દાખલા ગણવાના, ટ્રાય કરવાનો, પ્રયત્ન કરવાનો. તમારું લોજિક કામ લાગી જાય, તૈયારીમાં 2 સેકન્ડમાં બી જવાબ આવી જશે, નહીં તો 2 કલાક પણ લાગી શકે, એવું જરૂરી નથી, બરાબર. તમારે પહેલાં પોતાનું દિમાગ લગાવવાનું, એનાથી દાખલો સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો. જો જવાબ ના આવે, ના ફાવે, પછી તમારે કોઈ બીનું લેક્ચર જોવાનો, પછી તમને એ વસ્તુ ક્યારે નહીં ભૂલાય, બરાબર. તો રિઝનિંગમાં, લોજિકલ રિઝનિંગમાં તો આ રીતે જ હોય છે કે તમારું દિમાગ લગાવો અને જવાબ લાવો. ના ફાવે તો પછી કોઈનું લેક્ચર જોઈ શકો, બરાબર. એ રીતે કરવાનું. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સિલેબસમાં ડેટા ઇન્ટરપ્રિટેશન આપ્યું છે અને લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલના પેપરમાં 15 માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછ્યું હતું. હવે ડેટા ઇન્ટરપ્રિટેશન કોઈ અલગ રીત આવતી નથી. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમારે બહુ બધું, તમને મેથ્સના અમુક બેઝિક્સ આવડતા હોય ને તો તમે ડેટા ઇન્ટરપ્રિટેશન આરામથી ફટાફટ કરી શકો છો, બરાબર. તો તમારે મેથ્સના કયા કોન્સેપ્ટ કામ લાગી શકે? તો જેમ કે એવરેજ છે એ કામ લાગશે, પછી સરળ બાદબાકી, નફો ખોટ, આ બધી વસ્તુ તમને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં હેલ્પ કરશે, બરાબર. તો પહેલાં એ વસ્તુ તમે સમજી લેજો, એની પ્રેક્ટિસ કરી લેજો. પછી તમે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમને ચાર્ટ્સ આપ્યો હશે કે ડાયાગ્રામ આપ્યો હશે, કંઈ પણ આપ્યું હશે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, બરાબર. તો મિત્રો, આ રીતે તમે પાર્ટ એની તૈયારી કરી શકો, જેની અંદર મેથ્સ રિઝનિંગ આવે છે એ. એના સિવાય હવે આવે 20 માર્કનું કોમ્પ્રિહેન્શન. હવે ગઈ વખતે તો કેવું પૂછાયું હતું કોમ્પ્રિહેન્શનમાં કે એની અંદર શું કહેવાય, જોડણી ને બધું પૂછાયું હતું. તો આપણે આ વખતે રિસ્ક નહીં લેવાનું. એક વ્યાકરણ વિહાર કરીને બુક આવે છે, એની અંદર જોડણી, દરેક પ્રકારની જોડણીના નિયમો, કઈ રીતે જોડણી કઈ રીતે આવે છે, તો એકવાર જોઈ લેવાની, એકવાર સમજી લેવાનું, બરાબર. આ નિયમો બી અમુક યાદ રાખી લેવાના, બરાબર. અને જોડણી કઈ અમુક અપવાદ છે એ પણ જોઈ લેવાના, બરાબર. એ વસ્તુ કરી. એના સિવાય તમારે જીપીએસસી, STI, DYSO એના ગદ્યાર્થ ગ્રહણ મોસ્ટ ઓફ બધા જોઈ લેવાના. એટલીસ્ટ લાસ્ટ 3-4 વર્ષના, 5 વર્ષના જોઈ લેવાના ગદ્યાર્થ ગ્રહણ. 5 વર્ષના જોઈ લો તો એની અંદર તમે ક્વેશ્ચન પહેલાં જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો, પછી મોસ્ટ ઓફ અંદરથી જ જવાબ લખવાનો હોય છે. પણ તમે એકવાર તમારી રીતે સોલ્વ કરો, પછી તમારે કોઈ બી બુકનો જવાબ જોવાનો, બરાબર. તો તમને એનાથી તમારી એક્યુરસી વધશે કે તમે ક્યાં ભૂલ કરો છો, તમે ક્યાં થિંકિંગમાં ભૂલ કરી, બરાબર. આ રીતે તમે ગદ્યાર્થ ગ્રહણ કરશો તો ગદ્યાર્થ ગ્રહણ મોટો ચેપ્ટર નથી કે તમને એમાં બહુ વાર લાગે. એની અંદર તમારે ખાલી અંદરથી જવાબ લખવાના છે, તો મતલબ તમારે એ રીતે એની પ્રેક્ટિસ જ કરવાની. પણ જીપીએસસી, STI, DYSO એના બી પ્રેક્ટિસ કરી લેવાની. અને આની કોઈ સ્પેસિફિક કોઈ પણ તમે બુક લઈ શકો, એવું નહીં કોઈ એક જ બુક, તમે કોઈ પણ પબ્લિકેશનની બુક લઈ શકો છો અને પ્રેક્ટિસ કરી શકો. તો મિત્રો,
હવેનો નેક્સ્ટ વિડીયો આવશે પાર્ટ બી માટે, બરાબર. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને જેટલા મારા વિડીયો તૈયારીના હું મૂકીશ એ બધાની તમને અપડેટ્સ મળતી રહે. એટલા માટે બેલ આઇકન પણ દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો, મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.